ધ્યાન અહીંયા હશે બધાનું વ્યવસ્થિત રીતે. So in this lecture we are going to understand the rainman and riverboat problem. First we would like to discuss the riverboat and then after we will move to the rainman. આ બે વસ્તુને આપણે જોવાનું છે. બંને ટોપિક બહુ સીધા સાદા અને સિમ્પલ છે, બટ ઘણા બધા મતલબ તમે ખોટા ઇન્ટરપ્શન કરશો અથવા તમારી પાસે વેક્ટરનું થોડું ઘણું નોલેજ ઓછું છે તો તમને પ્રશ્ન થશે, બરાબર. બાકી એકદમ સિમ્પલ વસ્તુ, ધ્યાન દીજો છે વ્યવસ્થિત. પહેલા હું તમને શીખવાડું છું રિવરબોટ પ્રોબ્લેમ. કેવા પ્રોબ્લેમ? રિવરબોટ. તો રિવરબોટ પ્રોબ્લેમ જો આપણે સ્ટાર્ટ કરવા હોય તો ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે એમાં હોય છે શું. તો રિવરબોટની અંદર માની લો હું તમને એમ કહું કે આ રિવર છે અને આની અંદર સપોઝ માની લો તમારી બોટ છે. બોટનો કેવું હોય તો મેન કહેશે. શું કહેશે? મેન. માની લો બોટ આ તરફ જાય છે. આ ડાયરેક્શનમાં જ્યારે તમે બોટ ચલાવતા હોય તો બે પોસિબિલિટી છે. જો રિવરની ડાયરેક્શન આ તરફ હશે તો આને કહેવાય ઇન ધ ડાયરેક્શન ઓફ રિવર, એટલે નદીની દિશામાં. અરે હા કે ને. અને જો માની લે કે આમ હશે રિવરની ડાયરેક્શન અથવા બોટની ડાયરેક્શન આમ હશે તો એ કહેવાય ઇન ધ ઓપોઝિટ ડાયરેક્શન ઓફ ધી રિવર, મતલબ કે વિરુદ્ધ દિશામાં. કેવી દિશામાં? વિરુદ્ધ. ના ખબર પડી? તો સિમ્પલ વસ્તુ એ છે કે જ્યારે તમે આ રીતે બોટ ચલાવતા હોય ત્યારે તો કંઈ કન્સેપ્ટ છે જ નહીં. ત્યારે ખાલી બે વસ્તુ છે, કાં તો એ વેગ સપોર્ટ કરશે, આ જે વેગ છે એને આપણે કહીશું વીઆર. શું કહેશું? વીઆર. તો કાં તો વીઆર છે એ બોટને શું કરે છે? સપોર્ટ. અને કાં તો શું કરે છે? અપોઝ. અપોઝ કરે છે શું કરવાનું છે? માઇનસ. અને સપોર્ટ કરે છે શું કરવાનું છે? પ્લસ. આ સિમ્પલ કન્સેપ્ટ છે. બોલ હા કે ને. માની લો એમ કહું બોટની સ્પીડ અહીંયા છે 20 અને રિવરની સ્પીડ છે 5. કેટલી છે? 5. જો આ ડાયરેક્શનમાં હશે તો અત્યારે હવે જે ડિસ્ટન્સ કપાશે બોટ દ્વારા એ 20 થી કપાશે કે 5 થી કપાશે? 25 થી. કારણ કે 20 અને 5 નો શું હશે? સપોર્ટ. એટલે ટોટલ કેટલાથી આવશે? 25. ના ખબર પડી? ધ થિંગ ઇઝ ધેટ કે જો આ ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે તો 20 - 5 એટલે કેટલાથી આવશે? 15. પછી તમને કોઈ એમ કીધું કે આટલું ડિસ્ટન્સ કાપવા માટે કેટલું? તમારી પાસે સૂત્ર એક જ છે. શું આવશે? v બરાબર d/t. હવે મેઇન થિંગ એ છે કે જો તમને આવું સિમ્પલ કેસને અને 2D નો કેસ આપ્યો હોય તો તમે રિવર બોટને કઈ રીતે હેન્ડલ કરશો, બરાબર. તો ચલ ધ્યાન અહીંયા છે વ્યવસ્થિત રીતે જો. તો અહીંયા છે તમારી પાસે રિવર. કોણ છે? રિવર. હું તમને એમ કહું તમે અહીંયાથી જો પહેલા તો રિવર બોટના કનેક્શનમાં તમને એક સિમ્પલ વસ્તુ એ ખબર હોય છે. તમને એમ કે એન્જિન સ્પીડ. શું કે? એન્જિન સ્પીડ. તમને એમ કે એન્જિન સ્પીડ છે, અથવા તો તમને એમ કે શાંત પાણીમાં. કેવા પાણીમાં? શાંત પાણી. અથવા એમ કે એની ક્ષમતા કે ભાઈ બોટ આટલે ક્ષમતાથી ચાલી શકે એમ છે. માણસ હોય તો તમને એમ કે તરવાની ક્ષમતા. માણસ હોય તો તરવાની ક્ષમતા. અથવા તમને એમ કે મતલબ આવા બધા વર્ડ જે આપ્યા હોય આ બધા જ વેગ જે છે એ છે VBR. કોણ છે? VBR. વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર. મતલબ આ બધી જ વસ્તુ તમને તો જ ફીલ થશે કે જો તમે ક્યાં હોય? શાંત પાણીમાં હોય. ક્યાં હોય? શાંત પાણીમાં ના હોય તો આ વસ્તુ થઈ શકે નહીં. બીજી વસ્તુ તમને એમ કે ચલો આ VBR. ત્રણ વસ્તુ જોડે તમારે લેવા દેવા હોય. એક VBR, પછી એક VB અને એક શું આવશે? VR. VB એટલે જો VB એટલે તમને લાગે જ ખાલી B, પણ B એટલે ખરેખર કોના સાપેક્ષે છે? ગ્રાઉન્ડની સાપેક્ષે. VR એટલે ખરેખર કોના સાપેક્ષે? ગ્રાઉન્ડની સાપેક્ષે. ના ખબર પડી? તો કહેવાનો મતલબ એમ છે કે આ બે વસ્તુ બનશે તો આના દ્વારા. આ VBR જે છે એ શાંત પાણીની વાત છે. કોની વાત છે? શાંત. હવે તમે શાંત પાણીની વાતને સમજો. માની લો હું તમને એમ કહું ભાઈ તમે બોટ છે એને તમે આ ડાયરેક્શનમાં લઈ જવા માંગો છો. ધીસ ઇઝ VBR. શું છે? VBR. એટલે એમ કે શાંત પાણીમાં તમે આ રીતે લઈ જાય તો તમે બોટને આ તરફ લઈ જવા માંગો છો. એ અત્યારે સમક્ષિતિજ સાથે માની લે ખૂણો બનાવે છે થીટા. કેટલો બનાવે છે? થીટા. ના ખબર પડી? જો થીટા ખૂણો બનાવતો હોય તેના કેટલા ઘટક પડશે? 2. VBR cos અને VBR sin. તો અહીંયા હું દર્શાવી દઉં. તમારી પાસે કોણ આવશે? VBR cos થીટા અને VBR sin થીટા. ચલો આમાં કોઈને કઈ પ્રશ્ન હોવો જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો દરેકને હું શું કહું છું? જો VBR cos અને VBR sin હજુ તમારી પાસે એક વેગ છે એ છે નદીનો પોતાનો. કોનો છે? નદીનો પોતાનો. તો નદીનો પોતાનો વેગ અહીંયા છે એ કેટલો છે? VR. તો બસ આટલી કહાની તમને ખાલી સમજાણી હોય. સિમ્પલ બે સૂત્ર લખવાના છે. તમારે નદીને ક્રોસ કરવી હોય તો ક્રોસ કરવા માટે આ બે વેગ ક્યારે હેલ્પફુલ થશે નહીં, કારણ કે એ બંને વેગને ક્રોસિંગ આરે કોઈ લેવા દેવા નથી. એ બંને વેગને લેવા દેવા છે નદીની દિશામાં તમે કેટલું અંતર કાપશો એના જોડે. ક્રોસિંગ જોડે કોને લેવા દેવા છે? VBR sin. કોને લેવા દેવા છે? VBR sin. તો તમારી પાસે સૂત્ર છે અચળ વેગી ગતિનું V બરાબર d/t. તમારે જોઈએ છે નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય. તો નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય એટલે મારે મેળવવું પડશે T. શું મેળવવું પડશે? T. T ને કરતા બનાવું તો T ઇક્વલ્સ ટુ શું થાય?
ડી બાય વી. આ ડી એટલે અંતર. માન લે નદીની પહોળાઈ ડી છે. કેટલી છે? ડી. તો અહીંયા ડી ને ડી રહેવા દો. એને હું કયા વેગથી, આ ડી ને હું કયા વેગથી કાપી શકીશ? VBR sin theta. તો એમાં લખવું પડે, સૂત્ર શું આવશે? T equals to D by VBR sin theta. તમને એમ કે ઓછામાં ઓછો કેટલો સમય લાગશે આવું કરવા માટે? તો ઓછામાં ઓછા સમય માટે sin theta કેટલાનો થવો જોઈએ? sin theta થવો જોઈએ 1 અને theta કેટલો થવો જોઈએ? 90. તો T મિનિમમ માટે તમારી પાસે કન્ડિશન છે કે sin theta બરાબર શું થવા જોઈએ? 1 અને theta equals to કેટલા થવા જોઈએ? 90. તો એને મૂકી દો અને તમને એમ પૂછે કે ભાઈ લઘુત્તમ સમય નદીને ક્રોસ કરવા માટે લાગતો ઓછામાં ઓછો સમય કેટલો હશે? ટી મિનિમમ ને કરતા બનાવો તો ટી મિનિમમ ઇક્વલ્સ ટુ ખાલી એક ચેન્જીસ કરવાનું છે. સાઇન થીટાની જગ્યાએ કેટલા મૂકી દો? 1. તો શું આવશે? ડી બાય VBR. શું આવશે? ડી બાય VBR. આવડશે? ખબર પડી ગઈ દરેકને? ઓકે, ચલો ગુડ છે. તો ધીસ ઇઝ અ થિંગ. અહીંયા સુધી તમે જે શીખાય એ હતું ખાલી વાય એક્સિસ માટે. કોના માટે? વાય. તમે જ્યારે બોટને આ તરફ લઈ જવા નક્કી કર્યું તો બોટ ખરેખર અહીંયા પહોંચશે? એના કરતાં ક્યાં જશે? દૂર. તો માની લો કે અહીંયા ગતિ કરતા 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 અહીંયા સુધી પહોંચી ગયા. અરે હા કે ને? જો અહીંયા સુધી પહોંચી તો આ જે અંતર છે એ વધારાનું આપણે જે નહોતું કાપવું એ અંતર કપાણું. બોલ હા કે ને? એને ડ્રિફ્ટ કહેવાય. શું કહેવાય? ડ્રિફ્ટ. હવે તમને એમ કે ડ્રિફ્ટ કેટલી હશે? તો ડ્રિફ્ટ એટલે એકદમ સિમ્પલ વસ્તુ, એક્સમાં કાપેલું અંતર. પેલા મને કે સૂત્ર શું છે તમારી પાસે? V બરાબર D બાય T. ડ્રિફ્ટ એ સમય છે કે અંતર છે? તો આમાંથી કોને કરતા બનાવીશ? અંતર. તો એને અંતરને કરતા બનાવો તો અંતરને આપણે શું કીધું છે? ડ્રિફ્ટ. તો ડ્રિફ્ટ બરાબર શું હશે? VT. વેગ કેટલો છે આપણી પાસે? હવે વેગ એટલે એ જોવાનું. જ્યારે આપણે વાયમાં જોયું હતું તો એ વાય માટે હતું. અહીંયા તમારે આજે કાપવાનું છે કેમાં છે? એક્સમાં. તો આની અસર કોઈ દિવસ એક્સમાં થશે નહીં. એક્સમાં એની કેટલી અસર છે? VBR cos theta પ્લસ VR. તો મારે શું લખવું પડે અહીંયા? V ની જગ્યાએ VBR cos theta પ્લસ VR ઇન્ટુ લખવાનો છે મારે સમય. શું લખવાનો છે? સમય. સમય એટલે અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે એટલો જ સમય લાગ્યો હશે જેટલો સમય તેને એક કાંઠેથી બીજા કાંઠે પહોંચવા લાગેલો હશે. અને એ છે નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય. અને એનું સૂત્ર છે આપણી પાસે D બાય VBR. તો બસ મારે ખાલી VBR અહીંયા આની જગ્યાએ T ની જગ્યાએ શું લખવું જોઈએ? નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય. ખબર પડી દરેકને? ચલ તો ભાઈ લાસ્ટ બેચ કોર્નર લખાવ દો. ડ્રિફ્ટ બરાબર શું લખીશ? હા, આ બે ની જગ્યાએ શું લખવું જોઈએ મારે? V ની જગ્યાએ શું લખવું જોઈએ? VBR cos theta માઇનસ VR. એટલે T શું છે અહીંયા? કેટલો સમય લાગે છે? D by VBR sin theta. આ માઇનસ કેમ કર્યા આપણે? બે વિરુદ્ધ દિશામાં છે તો પ્લસ આવે ને? કેમ એવી ભૂલ કરો છો? બરાબર? બેસો, ધ્યાન આપજો ભાઈ વ્યવસ્થિત રીતે. ઓકે, સો ધ સિમ્પલ થિંગ ઇઝ ધેટ ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ ડ્રિફ્ટ, જો તમને ડ્રિફ્ટ જોઈતી હોય તો ડ્રિફ્ટ એ કેમાં કાપેલું અંતર છે? એક્સમાં. આમ એટલે નદીના પ્રવાહની દિશામાં. પણ અત્યારે જે આપણે આકૃતિ દોરી છે એ પ્રમાણે એક્સમાં. તો એક્સમાં વેગ કેટલા છે? 2. VBR cos પ્લસ VR. તો એ વેગ થઈ જશે અને સમય જેટલો ક્રોસ કરવા લાગ્યો હશે એટલો ડ્રિફ્ટ માટે લાગ્યો છે. ડ્રિફ્ટ માટે કેટલો સમય મળે? નદીને ક્રોસ કરવા માટે જે સમય લાગે એટલો જ સમય મળે. તો એ કેટલો લાગ્યો? તો D બાય VBR. તો દર્શાવી દીધું. આટલું હતું. બરાબર? આ સિવાય તમને હું એમ કહું કે રિવર બોટની અંદર તમારે કાંઈ યાદ રાખવું જોઈએ તો કે હા, એક નાની અમથી વાત છે યાદ રાખવી જોઈએ. કઈ નાની અમથી વાત યાદ રાખવી જોઈએ? તો તમને એમ કે કોઈ કે ભાઈ નદીમાં તમે આ કાંઠે છો અને તમારે એક્ઝેક્ટલી સામેના કાંઠે પહોંચવું છે. માની લો બિંદુ A છે ને અહીંયા કોણ છે? બિંદુ B. અને તમારો ટાર્ગેટ છે B પર પહોંચવું છે. ક્યાં પહોંચવું છે? B પર. B પર એટલે એક્ઝેક્ટલી સામે. તો B પર પહોંચવા માટેની શરત. તો કઈ શરત હશે કે તમને આ પહોંચી શકો? તો પહેલા જ મને કે તારે આમ જવું હોય, જો રિવરની ડાયરેક્શન આમ હોય તો તમારે આમ બોટ ચલાવવી જોઈએ કે આમ ચલાવવી જોઈએ? લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ? લેફ્ટ સાઈડ. શું કામ? તમે લેફ્ટ સાઈડ જ્યાં ચલાવશો તો પાણીના પ્રવાહને લીધે તમે સીધા થઈ જશો. બોલ હા કે ના? તો તમારે ખરેખર બોટ છે આમ ચલાવવી જોઈએ.
આમ ચલાવો, માની લો કે તમે અહીંયા ખૂણો બનાવ્યો થીટા, કેટલો બનાવ્યો? જરૂરી છે કે તમને આ ખૂણાની ચર્ચા કરે, તમને ઉપરનો બી ખૂણો આપી શકે. અરે હા કે ને? તો અહીંયા તમારી પાસે છે ખૂણો થીટા, અહીંયા તમે ચલાવવાના છો પણ ચાલશે? તો તમે જે ચલાવવાના છો એ મને ક્યાંથી દેખાશે? રિવરમાંથી. પણ તમે હકીકત જે ચાલશે એ મને ક્યાંથી દેખાશે? ગ્રાઉન્ડ. હું ગ્રાઉન્ડથી જોઈશ તો મને તમે આમ જતા હોય એવું લાગશે, બોલ હા કે ને? પણ પાણીમાં જોઈશ તો મને આમ જતા હોય એવું લાગશે. આના કેટલા ઘટક પડશે? 2. એ બંને ઘટકને હું લખી નાખું તો અહીંયા શું આવશે તમારી પાસે? VBR cos θ. અહીંયા શું આવશે? VBR sin θ. VBR sin θ ને લીધે પદાર્થ આમ જશે, બોલ હા કે ને? નહીં. VBR sin નું કામ શું છે? નદીને ક્રોસ કરાવે. ખબર પડે છે? ઓકે ચલો. તો VBR cos ના લીધે પદાર્થ આમ જશે, બોલ હા કે ને? જાશે. પણ એને રોકવા માટે ઓલરેડી કોણ છે? નદીનો પ્રવાહ. નદીના પ્રવાહનો વેગ આ તરફ છે ને કેટલો છે? VR. તો અહીંયા કોણ હશે? VR. હવે થશે કેવું? એક્સમાં જે સ્થાનાંતર છે એ નક્કી કરવા માટે આ 2 છે, બોલ હા કે ને? જો VR ની ઇફેક્ટ વધારે હશે, VR નું મૂલ્ય વધારે હશે તો બોટ જે છે એ A બિંદુથી B ની બદલે થોડીક આમ જશે, બોલ હા કે ને? જો VBR cos θ વધારે હશે તો એની બદલે થોડીક આ સાઈડ જશે, બરોબર? કહેવાનો મતલબ એમ છે કે આમ જશે કે આમ જશે એ ડિપેન્ડ છે કોણ મોટું છે એના. પણ જો બે સમાન હશે તો ના તો આ સાઈડ જશે ના તો આ સાઈડ જશે. પણ વાયમાં તો ગતિ થશે ને, તો વાયમાં ગતિ થતી જશે ને પદાર્થ ક્યાં પહોંચશે? ઉપર. ના ખબર પડી? તો દેટ્સ ધ થિંગ જે તમને ખબર હોવી જોઈએ. તો તમને એમ કહો બી પર પહોંચવા માટેની શરત શું? તો આ બંનેનું મૂલ્ય કેવું થવું જોઈએ? સેમ. તો શરત છે VBR cos θ equals to VR અને cos θ equals to VR ના છેદમાં VBR. એક્ઝેક્ટલી સામા કાંઠે બોટને પહોંચવું હોય તો બોટને કેટલા ખૂણે ચલાવવી જોઈએ? તો નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્રવાહ સાથે આટલા માપનો ખૂણો જોઈએ, VR ના છેદમાં VBR. શિરોલંબ સાથે કીધું હોય માની લે આ 37 આવ્યો તો શિરોલંબ સાથે કેટલાનો બનાવવો પડે? 53. આ 30 આવ્યો તો શિરોલંબ સાથે, આ 45 આવ્યો શિરોલંબ સાથે, 10 આવ્યો તો શિરોલંબ સાથે. આવી ખબર હોવી જોઈએ. દેટ્સ ઇટ. આટલું હતું તમારી પાસે રિવર બોટમાં. શેમાં હતું? રિવર. ચલો હવે માની લો તમને હું એમ કહું રેઇનમેન ની અંદર શું હતું? શું હતું? રેઇનમેન. ચલો તો નાવ વી વુડ લાઈક ટુ અન્ડરસ્ટેન્ડ ધ રેઇનમેન પ્રોબ્લેમ. શું છે? રેઇનમેન પ્રોબ્લેમ. એકદમ એટલે એકદમ સિમ્પલ વાત છે પણ ખબર નહીં તમે એને કેવી રીતે કોમ્પ્લિકેટ છે, મતલબ મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એને કેવી રીતના કોમ્પ્લિકેટ કરે. સિમ્પલ એટલે વેક્ટરનું નોલેજ જોઈએ અને થોડુંક ઇમેજિનેશન જોઈએ. વેક્ટરનું નોલેજ અને થોડુંક ઇમેજિન. કેટલો પ્રેક્ટિકલ ટોપિક. માની લો હું એમ કહું વરસાદ આમ આવે છે, બોલ હા કે ને? જો વરસાદ એટલે એમ કહેવાનું કે વરસાદ મેજોરિટી આમ જ આવતો હોય તો આ VR છે. કોણ છે? VR. આવું ક્યાંથી તમને દેખાશે કે આવી રીતના વરસાદ છે? એમ ગ્રાઉન્ડ પરથી જોશો ત્યારે. તો તમે ગ્રાઉન્ડ પરથી જોજો ને વરસાદ આ રીતે આવે છે, બોલ હા કે ને? સપોઝ માની લો તમે સપોઝ માની લો કે અહીંયા ઊભા છો આમ કરીને આમ ખ્યાલ આવે છે હું શું કહું છું? અત્યારે તમારે છત્રી રાખવી હોય તમે કેવી રીતના રાખશો? આમ સીધી પકડીને ઊભા હશો. અરે હા કે ને? અહીંયા મેઇન વસ્તુ છે કે તમે છત્રી ક્યાં રાખશો? તો તમે છત્રી ત્યાં રાખશો જ્યાં તમને લાગે છે કે વરસાદ આવે છે, બોલ હા કે ને? વરસાદ તમને એમ થાય કે સાહેબ વરસાદ તો આવતો બધા સરખો જ લાગે ને. એમાં તો જો તમે દોડવાનું ચાલુ કરશો તમને આવી રીતે વરસાદ લાગશે નહીં, તમને વરસાદ અલગ લાગશે તો તમે છત્રીની ડાયરેક્શન શું કરશો? ચેન્જ. રિયાલિટી એ છે કે રિયલમાં તમે વિચારો ફિઝિક્સ સાથે તમારે કોઈ લેવા દેવા નથી. માની લો કે અને તમે આવી રીતે છત્રી પકડીને ઊભા હોય, અચાનક તમને સપોઝ માની લો આગળ કોઈ બોલાવે અને તમારે ઇમરજન્સીમાં જવું હોય, તમે દોડીને જતા હો અથવા તો સાયકલ અથવા તો બાઇક ઉપર તમે જાઓ છો, તમે પહેલા સ્થિર હતા, વરસાદ કેવો આવે છે? સીધો. તમે છત્રી કેમ પકડી છે? આમ. હવે માની લો કે તમે આગળ આ તરફ આ ડાયરેક્શનમાં દોડવાનું શરૂઆત કરશો જેવું, તો તમે આ જે તમારી છત્રી છે એની ડાયરેક્શન એને આમનામ રહેવા દેશો કે ચેન્જ કરશો? ચેન્જ કરશો. ક્યાં ચેન્જ કરશો? આ તરફ લઈ. તો તમે આવું કર્યું એ પ્રેક્ટિકલી તમને ખબર જ છે. હકીકત તો વરસાદ તો આમ જ આવે છે પણ છતાં બી તમે છત્રીની ડાયરેક્શનને આમ કરી નાખી. ખબર પડે છે? તો આવું શું કામ થયું? માની લો કે આ માણસ છે જો આમ દોડવાનું શરૂ કરશે, આપણે અલગ કલરથી કરીએ એને, માની લો હું તમને એમ કહું કે માણસ છે એ આ તરફ દોડવાનું શરૂ કરશે તો એને વરસાદ ફીલ થશે આ ડાયરેક્શનમાં, બોલ હા કે ના? એને આ ડાયરેક્શનમાં વરસાદ છે ફીલ થશે. આ વરસાદને રોકવા માટે છત્રી જે છે એને આ રીતે છે રાખશે. ખબર પડી કે ન પડી? સમજાણું? આમ હકીકત જ્યારે સ્થિર ઊભો હતો ત્યારે છત્રી આમ રાખી હશે ને બદલે છત્રીને એને ચેન્જ કરી. શું કરી? ચેન્જ. ના ખબર પડી? એનો મતલબ કંઈક તો એવું થાય છે. ખ્યાલ આવ્યો? બસ એ આપણે સમજવાનું છે.
આ ભાઈબંધ છે વીઆર, જો આ ભાઈબંધ આમ દોડતો હશે તો એને કહેવાય વીએમ. શું કહેવાય? વીએમ. અને તમને આમ ફીલ થયું તો એ ફીલ ખાલી આ માણસને એકને થયું કે આજુબાજુ જેટલા ઊભા હશે બધાને ફીલ થશે? ખાલી માણસને એકને. ઊભા છે એ બધા માટે હજી વરસાદ કેવો હશે? આમ આ દોડે છે તેના માટે શું થઈ ગયું? બદલાણું. તો આને કહેવાય વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન. તો જ્યારે માણસ સ્થિર હતો ત્યારે વરસાદની ડાયરેક્શન આમ, માણસ સ્થિર હતો. જેવો માણસ દોડવાનું શરૂ કરશે એટલે વરસાદ એને કઈ તરફ ફીલ થશે? આમ. ના ખબર પડી? સમજાઈ ગયું? હવે આમ એટલે તમને એમ પૂછે છત્રી કેટલા ડિગ્રી ઘુમાવી છે? પહેલા મેં છત્રી આમ રાખી હતી ત્યારે સિરોલમ સાથે ખૂણો છે 0. કેટલો છે? સમક્ષિતિજ સાથે કેટલાનો છે? 90. આમ છત્રી રાખો એટલે સિરોલમ સાથે કેટલો કહેવાય? 90. હવે હું એને આમ કરીને એમ કહું કેટલી ઘુમાવી? તો અહીંયા ખૂણો 30 બન્યો હશે. કેટલી ઘુમાવી હશે? 30. મારે એ જોવું છે કે આપણે છત્રીને કેટલી ઘુમાવીએ છીએ, અથવા તો છત્રીને કયા ખૂણે રાખવી જોઈએ. એ રાખવા માટે કંઈ નથી, સિમ્પલ વસ્તુ છે, તમને સમજાવું છું. જો વરસાદની ડાયરેક્શન ક્યાં છે? નીચે. અરે હા કે ને? ચલો તો જોઈ લઈએ. તો માણસની ડાયરેક્શન ક્યાં છે? માણસની ડાયરેક્શન આ તરફ છે. અરે હા કે ને? તમારે જોઈએ છે કે માણસને વરસાદ કેવો લાગે છે, કઈ ડાયરેક્શનમાંથી આવતો હોય એવું ભાસ થાય છે. તો એ કેવો લાગે છે? તો હું તમને એમ કહું કે વેલોસિટી ઓફ રેન, ઓબ્ઝર્વર કોણ છે? મેન. આને કહેવાય વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન. મતલબ કે છે વરસાદ પણ કોના માટે? માણસને. એનું અવલોકન કોણ કરતું હશે? માણસ. એ પરિસ્થિતિની અંદર આપણે ખાલી મેળવવું છે કે ક્યાં હશે. તો VRM નું સૂત્ર શું થશે? મેં તમને કેટલી વખત શીખવાડેલું? VR માઇનસ VA. VAB હોય તો શું લખતા? VA માઇનસ VB. તો અહીંયા લખવાનું છે આપણે VRM ઇક્વલ્સ ટુ VR માઇનસ VA. ચલો ક્લિયર છે બધા? એટલી ખબર પડી ગઈ? આ જ વસ્તુ હું તમને એમ કહું, મારે ખાલી દર્શાવવું છે કે ભાઈ આ મને કેમ મળે. તો આ VR છે તો તમે ત્રિકોણની રીતની અંદર શીખાતું આમ VR દોરું. આ કોણ થઈ ગયું? VR. એમાં મારે VM દોરવાનો માઇનસ VM. માઇનસ VM કઈ સાઈડ છે? આમ. તો માઇનસ VM ડ્રો કરીશ તો આમ આવશે. બોલ હા કે ના? તો આ જે બનશે એ શું બનશે? VR માઇનસ VM. VR માઇનસ VM. આ VR માઇનસ VM બનશે તેને શું કહેવાય? VRM. તો એનો મતલબ VRM ની ડાયરેક્શન આ હશે. ખબર પડી? જે આપણે પ્રેક્ટિકલી વિચાર્યું તો આમ હોવી જોઈએ, અહીંયા હશે. આવડશે? હવે ખાલી તમને એક ત્રિકોણ દેખાવો જોઈએ. ત્રિકોણ માટે તમારે એક જ બિંદુમાંથી ત્રણેય સદિશ દોરવાના. અહીંયા કોણ છે? VR. અહીંયા ખરેખર કોણ છે? VM. તમારે કેવો જોઈએ છે? માઇનસ. એટલે અહીંયા આવશે માઇનસ VM. આ એનો પરિણામી સદિશ, પરિણામી કોણ બનશે? VRM. અહીંયા તમારે છત્રી રાખવાની હોય. બોલ હા કે ને? તમને હું પૂછું VRM નું મૂલ્ય કેટલું? તો શું લખશો? VRM ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ VR સ્ક્વેર પ્લસ VM સ્ક્વેર. તમને એમ કોઈને કેટલા ડિગ્રીએ છત્રી રાખવી જોઈએ? માની લે આલ્ફા છે. કોણ છે? આલ્ફા. તો અહીંયા કહેવાય tan આલ્ફા બરાબર સામેવાળી. સામેવાળી એટલે આ બાજુ. આટલી એટલે કેટલી? આટલી. આટલી એટલે કેટલી? VM ના છેદમાં પાસેવાળી બાજુ. પાસેવાળી બાજુ એટલે આટલી. આટલી એટલે કેટલી? VR. તો એનો મતલબ એમ થયો tan આલ્ફા ઇક્વલ્સ ટુ મારે કેટલું રાખવું જોઈએ? VM ના છેદમાં VR. ના ખબર પડી? તો દેટ્સ ધ સિમ્પલ કન્સેપ્ટ કે તમને એમ કે ભાઈ કેટલું હતું કે tan આલ્ફા ઇક્વલ્સ આટલા ખૂણેમાં રાખવી જોઈએ. માનલાનો જવાબ આવ્યો √3. કેટલો આવ્યો? √3 આવ્યો તો કેટલાનો ખૂણો હશે? tan થીટા બરાબર √3 આવે તો કેટલાનો ખૂણો હોય? 60. હવે માની લો 1/√3 આવ્યો તો કેટલાનો હોય? 30. 1 આવ્યો તો કેટલો હશે? 45. માની લે 4 આવ્યો તો કેટલો હશે? 74 ડિગ્રી. યાદ હોવું જોઈએ. tan થીટા બરાબર 4 ક્યારે થાય છે? થીટા બરાબર 74. પ્રોજેક્ટાઇલમાં શીખાતા યાદ આવે છે? ઓકે ચલો. તો અહીંયા તમે આટલું ખબર હોવી જોઈએ. અહીંયા તમને એમ કહે કે આજે વરસાદ જે છે જે માણસને લાગે છે એને સમક્ષિતિજ સાથે કેટલાનો ખૂણો બનાવ્યો? તો સમક્ષિતિજ એટલે અહીંયા બનતો હશે. અરે હા કે ને? મેં તમને આખો ટ્રાયેંગલ યાદ રાખવાનું કીધું છે. ટ્રાયેંગલ આખો આ રીતે યાદ રાખવાનું આમ કરીને આમ યાદ આવે છે. આ ભાઈબંધ કોણ છે? VR. આ ભાઈબંધ કોણ છે? VMR. આ ભાઈબંધ કોણ છે? VM. અહીંયા ખૂણો તમને પૂછું કે આલ્ફા, તો આલ્ફા બરાબર tan આલ્ફા બરાબર VM ના છેદમાં VR. VRM એ સમક્ષિતિજ સાથે બનાવેલ ખૂણો એમ કહો બીટા, તો બીટા બરાબર VR ના છેદમાં VM. તો અહીં લખી શકાય tan બીટા ઇક્વલ્સ ટુ શું આવશે? tan બીટા ઇક્વલ્સ ટુ VR ના છેદમાં VM. આ તો સિમ્પલ હતું. કેવું હતું? સિમ્પલ. હવે માની લે તને એમ કે વરસાદ બદલ્યો. વરસાદ અત્યારે વરસાદ કેવો હતો? સીધો. તો આખો VR નીચે તરફ હતો. કઈ તરફ હતો? નીચે. હવે માની લે કે એમ કે VR ટિલ્ટ થાય. કેવો થાય? ટિલ્ટ. ટિલ્ટ એટલે કે ત્રાસો થાય. કેવો થાય? ત્રાસો.
જો વરસાદ ત્રાંસો આવે તો વરસાદની કેટલી ઇફેક્ટ હશે? 2. એક વાયમાં અને એક એક્સમાં. વાયની યાર આપણને કોઈ ફરક પડતો? એક્સમાં ફરક પડશે, કારણ કે એક્સમાં તમારો વેગ છે કેટલો છે? વીએમ. જો વીએમ વધારે હશે તો આ તરફ આવશે રિઝલ્ટ, અરે હા કે ના? પણ વીએમ ઓછું હશે તો પેલી તરફ આવશે. કેવી રીતે? તમને કન્ફ્યુઝન થતી હશે, આપણે એને વ્યવસ્થિત રીતે જોઈએ. માની લો કે વરસાદ આમ આવે છે, આમ કરીને આમ આવે છે વરસાદ, અને તમે આ જ ડાયરેક્શનમાં દોડતા દોડતા જાઓ છો, આમ કરીને આમ. ખબર પડે? હવે તમારે છત્રી ક્યાં રાખવી જોઈએ? દોડતા કે ચાલતા કે ઊભા? અચ્છા ચાલો ઊભા છો તો છત્રી ક્યાં રાખીએ છીએ? આમ રાખીએ છીએ. આમ જ રાખ્યું હોય ને, આમથી વરસાદ આવે છે, આ વરસાદ આવે છે, તમે ઇમેજિન કરો ને ખુદ આ રીતે વરસાદ આવતો હોય તો તમે છત્રી ક્યાં રાખશો? આમ રાખશો? આમ જ રાખશો ને, કે આમાંય રાખી શકો છો તમે? આમ જ રાખશો કે આ રીતે રાખી શકો છો? ચલો તો હવે ધ્યાનથી જોજો, વ્યવસ્થિત રીતે સમજવાનું છે. આ છે તમારો વરસાદ કે જે આ ડાયરેક્શનમાં છે. બોલો હા કે ના? હવે માની લો કે તમે આ રીતે રાખશો. હવે તમે જ્યારે ગતિ કરવાની શરૂઆત કરશો, શેની શરૂઆત કરશો? ગતિ. જે તમે ગતિ કરવાની શરૂઆત કરશો તો 2 પોસિબિલિટી છે. તમારે જેમ જેમ તમારી સ્પીડ વધતી જશે એમ એમ છત્રી જે છે ને એને મારે આમ કરતી જવી પડશે. ખબર પડે છે? એક સમય એક્સ્ટ્રીમ સ્પીડ આવશે તો આ સાઈડ પણ લેવી પડશે. આવું થિયરી કહીશ. કઈ રીતે કહી છે ધ્યાનથી જુઓ અને સમજ. તો તમારા માટે બીજું કંઈ નથી. આ ડાયરેક્શન હોય તો હું આના ખાલી 2 ઘટક પાડી દઉં, આમ કરીને આમ. ખબર પડે છે? અહીંયા કોણ છે? વેલોસિટી ઓફ રેન. ગ્રાઉન્ડથી જોતો હોય તો તને વરસાદ અહીંયા લાગશે. બોલ હા કે ના? તમે ગ્રાઉન્ડથી જો તો વરસાદ તમને દેખાતો હશે. જો અહીં દેખાતો હોય, માની લે કે શિરોલમ સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. કેટલા માપનો? થીટા. કેટલા ઘટક પડશે? 2. વીઆર કોસ અને વીઆર સાઇન. તો અહીંયા શું લખશું આપણે? વીઆર કોસ થીટા. અહીંયા શું લખશું? વીઆર સાઇન થીટા. ના ખબર પડી? હવે આ વીઆર કોસ અને વીઆર સાઇનમાં, વીઆર કોસમાં આપણે કઈ ચેન્જ કરીએ કેમ છીએ? નહીં. પણ વીએમ તમને ખબર, તમે કઈ બાજુ દોડો છો? આમ. તમારે પ્લસ વીએમ લખવાના કે માઇનસ? તમારે લખવાના થશે માઇનસ. શું કામ? તમે જ્યારે લખો છો વીઆર એમ તો શું લખો છો? વીઆર માઇનસ વીએમ. તો તમારે વીએમ કામ ના હોય કે માઇનસ વીએમ? માઇનસ. અહીંયા લખો તો માઇનસ વીએમ, તો માઇનસ વીએમ આ સાઈડ લખાશે. બોલ હા કે ના? તો આ છે તમારા માઇનસ વીએમ. સમજાણું દરેકને? ના સમજાણું? હજુ અહીંયા માઇનસ છે તો આમાંથી માઇનસ થવાના છે. ખરેખર તમારે અહીં માઇનસ ન લખો, નામ લખો ખાલી, તો તમે વીએમ અહીંયા લખ્યા. ક્લિયર છો? જેનામાંથી શું કરવાના? માઇનસ. ઇમેજિન કર આ 10 છે ને આ 3 છે. કેટલા છે? 3. તો વધશે કેટલા? 7. કઈ તરફ વધશે? આ તરફ. આ તરફ વધશે તો હવે જોઈએ, આ 1, 2 અને 3, આ 3 નક્કી કરશે કે વીઆરએમ કઈ બાજુ છે. કોણ કઈ બાજુ છે? વીઆરએમ. હવે મારે વીઆરએમ જોઈતા હોય તો વીઆરએમ નક્કી કરવા માટે ગઈ વખતે કેટલા નક્કી કરતા હતા? 2. કોણ નક્કી કરતું હતું? એક હતું કોણ? વીઆર. અને એક કોણ હતું? વીએમ. તો એમ થઈ જાય. તું બોલ હા કે ને? વીએમ આમ ક્યારે હતું? જ્યારે પદાર્થ આમ જતો હતો ત્યારે. પદાર્થ આમ જતો હોત, વ્યક્તિ આમ જતો હોત તો આ તરફ આવત, બીજું કઈ હતું નહીં. પણ હવે હું તમને એમ કહું છું, તમારી પાસે અહીં પોઈન્ટ છે, અહીં નીચે દર્શાવું તો અહીંયા કોણ છે? વીઆર છે કે વીઆર કોસ થીટા છે? વીઆર કોસ થીટા. અહીંયા દર્શાવું તો કોણ છે? વીઆર સાઇન થીટા. અહીંયા દર્શાવું તો કોણ છે? વીએમ. જો વીએમ વધારે છે, જો વીએમ વધારે, ચાલ પહેલો કેસ લઈએ. જો વીએમ કેવો છે? વધારે. જો વીએમ ઇઝ ગ્રેટર દેન વીઆર સાઇન થીટા, વીએમ વધારે હોય તો, અચ્છા આમાં વીએમ તમે ઓછો રાખ્યો એવું રાખ્યું છે ને? આની પહેલા હું તમને ખાલી એક કહું કે મને સદિશ જોઈતો હોય, સદિશ કે આ બેયનો, આ ત્રણેયનો થઈને પરિણામી જે બનશે એ છે વીઆરએમ. કોણ છે? તો વીઆરએમ કેટલો બનશે? વિચાર તો. વીઆરએમ સદિશ ઇક્વલ્સ ટુ, આમાંથી શું થશે? આ બાદ થશે, એને હું કહેશું આઈ કેપ, અને આને શું કહેશું? જે કેપ. આવું શું કામ કરવું પડ્યું તમને ખબર હોવી જોઈએ. હું તમને એમ કહું કે બોલ તો આ વીઆર હતો ને, વીઆર ના કેટલા ઘટક પાડ્યા? 2. તો વીઆર સદિશ બરાબર હું લખી શકાય? વીઆર સાઇન થીટા આઈ કેપ પ્લસ કે માઇનસ વીઆર કોસ થીટા જે કેપ. આ કોણ થયું? વીઆર સદિશ. ના ખબર પડી? એમાંથી તમારે માઇનસ કરવાનો છે કોને? વીએમ. તો વીએમ ને માટે સમીકરણ લખો શું થાય? વીએમ. અને વીએમ ક્યાં છે? આમ. ખરેખર વીએમ ક્યાં છે? આ તરફ. આ તરફ એટલે કોણ? આઈ કેપ. તો હું લખાય? વીએમ આઈ કેપ. ના ખબર પડી? માઇનસ તો આપણે કરીએ ત્યારે માઇનસ છે નહીં. અહીંયા જ્યારે તમે લખો છો વીઆર, અને જો તમારી પાસે 2 હતી, આખી ફરીથી તમને કહો, માણસ આ તરફ દોડતો હતો, એની સ્પીડ કેટલી છે? વીએમ. અહીંયા તમારી પાસે કોણ છે? વીઆર. કોણ છે? વીઆર. અહીંયા ખૂણો બનાવ્યો થીટા, તો આ કોણ છે? વીઆર કોસ થીટા. આ કોણ છે? વીઆર સાઇન થીટા. ના ખબર પડી?
બે સદિશ હું લખું છું. વીઆર સદિશ બરાબર લખવું હોય શું લખાય? વીઆર સાઇન થીટા આઈ કેપ પ્લસ વીઆર કોસ થીટા જે કેપ. અને વીએમ સદિશ બરાબર લખવું હોય, અચ્છા માઇનસ લખશું કારણ કે નેગેટિવમાં છે. ચલો વીએમ માટે લખાવું તો વીએમ સદિશ બરાબર હોય તો પ્લસમાં જ છે. શું લખાશે? એનું મૂલ્ય કેટલું છે? વીએમ. અને ક્યાં છે? આઈ કેપ. હવે તમને એમ પૂછું વી એમ સદિશ બરાબર શું થાય? વીઆર સદિશ માઇનસ વીએમ સદિશ. આમાંથી આને બાદ કરવું પડશે. અરે હા કે ને, એક્સ વિથ એક્સ, વાય વિથ વાય. વીઆર સાઇન થીટામાંથી કોણ બાદ થશે? વીએમ. તો અહીંયા હું લખવાનું થાય તમારે વીઆર સાઇન થીટા માઇનસ વીએમ ઇન્ટુ શું આવશે? આઈ કેપ. આના આઈ કેપમાંથી આનો આઈ કેપ બાદ થયો. બોલ હા કે ને? જે કેપમાં કોઈ છે ને એટલે એ માઇનસ એમનેમ રહેશે. ક્લિયર છો? તો અહીંયા શું આવશે તમારી પાસે? વીઆર કોસ થીટા અને શું આવશે? જે કેપ. આ ખબર પડી ગઈ? આટલી વસ્તુ તમારી પાસે છે. મતલબ કે જે તમારો વીઆરએમ બનવાનો છે, કોણ બનવાનો છે? વીઆર. એના કેટલા ઘટક છે? કેટલા ઘટક છે એના? બે. એનો એક્સ ઘટક કોણ છે? વીઆર સાઇન થીટા માઇનસ વીએમ. હવે થોડોક વિચિત્ર છે. કેમ? તો એનો એક્સ ઘટક જો, તો એનો એક્સ ઘટક છે વીઆર સાઇન થીટા માઇનસ વીએમ. હવે એ કઈ બાજુ હશે? આઈ કેપમાં હશે કે માઇનસ આઈ કેપમાં હશે? અત્યારે તો તમે લખેલું છે આઈ કેપમાં. ક્યાં લખેલું છે? આ મોટું હોય ને આ નાનું હોય, આ 10 આ 7 તો કેટલું વધશે? 3. તો 3 આઈ કેપ આવશે. પણ માન લે કે એમ થયું આ નાનું છે આ મોટું છે, માન લે કે આ 20 છે અને 8 છે, તો 20 નહીં, આ તો મોટું જ રાખ્યું ને, આ 20 છે અને માન લે આ 28 છે, તો 20 માઇનસ 28 આવશે કેટલા? -8. -8 આઈ કેપ મતલબ એ હવે પ્લસ આઈ કેપમાં હશે ના, એ માઇનસ. તો નીચેનો જે વીઆર કોસ થીટા થી ફિક્સ છે એ ઓલવેઝ ક્યાં છે? નીચે. પણ ઉપર ફિક્સ છે ઓલવેઝ આ તરફ કે આ તરફ? નહીં. વીઆર સાઇન વધારે હશે તો આ તરફ અને વીએમ વધારે હશે તો આ તરફ. એ વસ્તુમાં તમને દર્શાવવું હોય તો એની માટે મેં તમને આ દર્શાવ્યું હતું. બે ખ્યાલ આવ્યો? હું તમને એમ કહું કે વીઆરએમ સદિશ બરાબર શું આવ્યું? બોલ તો વીઆરએમ સદિશ હમણાં જ લીધું હોય. કેટલું આવ્યું? વીઆર સાઇન થીટા માઇનસ વીએમ ઇન્ટુ આઈ કેપ અને માઇનસ વીઆર કોસ થીટા જે કેપ. આ ખબર પડી દરેકને? આટલું તમારી પાસે આવ્યું. એનો એક્સ ઘટક એનો વાય ઘટક. ક્લિયર? હવે હું એમ કહું કે બે, જો વીઆર સાઇન થીટા વધારે હોય, કોણ હોય? વીઆર સાઇન થીટા વીએમ કરતા વધારે હોય તો, જો આવું હોય તો આ કેસની અંદર મને કે છત્રી ક્યાં રાખવી પડશે? વીઆર સાઇન વધારે છે, વીએમ કેવો છે? ઓછો. તો આ બેનો પરિણામી આ તરફ આવશે. બોલ હા કે ના? એટલે તમે અહીંયા આવશે તમારી પાસે, અહીંયા આવશે તો તમારે છત્રી આમ રાખવી પડશે. ક્લિયર છો? ખબર પડે છે દરેકને હું શું કહું છું? આમ રાખવી પડશે. ક્લિયર? ચલો, તો આની અંદર હું તમને એમ કહું ભાઈ કેટલાનો ખૂણો બનાવશે? આલ્ફા. તો બોલ આની અંદર પહેલા કેસ માટે શું લખી શકાશે? tan આલ્ફા બરાબર સામેવાળી બાજુ. સામેવાળી બાજુ કેટલી આવશે? વીઆર સાઇન થીટા માઇનસ વીએમ. તો અહીંયા આવશે વીઆર સાઇન થીટા માઇનસ વીએમ ના છેદમાં વીઆર કોસ થીટા. ખબર પડી ગઈ? સામેવાળી ના છેદમાં 5. આટલી વસ્તુ આવી. હવે વિચાર કે હું એમ કહું કે જો આવું ના હોત ને ઉલટું હોત, જો વીએમ ઇઝ ગ્રેટર ધેન, બીજો કેસ વીએમ ઇઝ ગ્રેટર ધેન વીઆર સાઇન થીટા, તો તમને ખબર છે કે અહીંયા પદ છે, અહીંયા કોણ છે? વીઆર સાઇન થીટા. આની કરતા હું માની લે એમ કહું કે વીએમ વધારે છે. કેવું વધારે છે? વીએમ. તો પરિણામે કઈ બાજુ બનશે? આ તરફ. આ તરફ બનશે તો તમારે છત્રી અહીં રાખવી પડશે. બોલ આ કે ના? અહીંયા માની લે ખૂણો બને છે બીટા. કેટલો બને છે? બીટા. તો બોલ આ બાજુનું માપ કેટલું હશે? વીઆર સાઇન માઇનસ વીએમ. આ વખતે કોણ મોટું હશે? વીએમ. વીએમ મોટું હશે. કોણ હશે? વીએમ. તો વીએમ માંથી કોણ બાદ થશે? વીઆર સાઇન. ના ખબર પડી? અને તમે આનું અલગો વીઆર સાઇન માઇનસ વીએમ, તો કઈ ખોટું નથી, કારણ કે વીએમ મોટા હશે તો જવાબ કેમાં આવશે? માઇનસ. સમજાણું? એટલે બે માટે કોમન જ સૂત્ર રાખો, બે લખવાની જરૂર છે નહીં. ખાલી તમને કહું છું જો વધારે હશે તો ખૂણો કઈ બાજુ બનશે? આ તરફ. સમજાય છે? અને છત્રી એને આ તરફ રાખવી પડે. આટલું હતું તમારી પાસે રેઇનમેનની. રેઇનમેનમાં મને તો એને જ ખબર પડે તમને શું કામ. હવે વિચાર કર કે આની જગ્યાએ માન લે આ જે અહીંયા જે થીટા છે એ થીટા કોનો થીટા છે? કોની કોની વચ્ચે બંધો કોણો છે? એ છે વીઆર સદિશે શિરોલંબ સાથે બનાવેલો ખૂણો.
તમને એમ કહે કે 30 ડિગ્રીએ વરસાદ પડે શિરોલમ સાથે, તો શિરોલમ સાથે કેટલા ડિગ્રીએ? 30. તો આમ વરસાદ પડતો હશે, ખબર પડે છે? આમ વરસાદ પડતો હોય તો હવે માણસ એમ કે, સપોઝ માન લે હું તમને ખાલી એક પ્રેક્ટિકલ દાખલો જ આપણે ગણી નાખીએ. માન લે કે એમ કહું તમને કે ભાઈ શિરોલમ સાથે, કોના સાથે? શિરોલમ સાથે 37 ડિગ્રીના ખૂણે વરસાદ પડે છે 10 મીટર પર સેકન્ડથી. કેટલાથી? 10. અને તમને એમ કહે છે કે માણસ જો આ ડાયરેક્શનમાં, એટલે આ ડાયરેક્શનને આપણે કહીએ છીએ ઈસ્ટ, તો ઈસ્ટ ડાયરેક્શનની અંદર સપોઝ માન લે હું તમને એમ કહું કે 7 મીટર પર 7 10 8 થઈ જશે, ચલો 5 રાખો, ચલો 5 મીટર પર સેકન્ડથી જો દોડવાનું શરૂઆત કરે, કેટલાથી? 5. સમજાણું? તો છત્રી એને કેટલા ડિગ્રીના ખૂણે રાખવી જોઈએ? હવે જો સાંભળ, આ 10 છે એટલે 10ના તમારે પહેલા ઘટક પાડવા પડે. ખબર પડી કે નહીં? અહીં ઘટક પાડો એટલે 10 કોસ, આમાં નહીં, આપણે જે 9 લખીએ તેમાં લખીએ. ચાલ અહીંયા ઘટક પાડો તો 10 કોસ 37. કોસ 37 ની વેલ્યુ કેટલી? 4/5. 5 2 4 8. અહીંયા આવશે કેટલા આવશે? 6. ના ખબર પડે એને સમજવાનું. 10 કોસ 37, 10 સાઈન 37, તો 10 સાઈન 37. સાઈન 37 ની કિંમત કેટલી? 3/5. 3/5 એટલે 5 2 10 એટલે કેટલા આવશે? 6. ચલો હું તમને દર્શાવું તો મારી પાસે કેટલી વસ્તુ છે? અહીંયા કેટલા છે? 8. અહીંયા કેટલા છે? 6. હવે આ 10 ને લખવાની જરૂર શું કામ? કારણ કે એના ઘટક તો આવી ગયો. હવે વીએમ, તો વીએમ કેટલાનો છે? 5. આપણે ક્યાં લખતા હોઈએ? માઇનસ, તો અહીંયા 5 આવશે. બોલ હા કે ના? તો વધશે કેટલું ખરેખર? અહીંયા કેટલું વધશે? 1. અને નીચે કેટલું વધશે? 8. આ થઈ ગયું એનું પરિણામી, આને કહેવાય VRM. તમને એમ કે VRM નું મૂલ્ય કેટલું હશે? તો બોલ દો VRM. માણસને જો હકીકત વરસાદની સ્પીડ કેટલી છે? 10. માણસને 10 ની ફીલ થશે નહીં. એને કેટલી ફીલ થશે? VRM ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ A² પ્લસ B², મતલબ બે ઘટક. અરે હા કે ને? તો 1 નો વર્ગ, ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગ. તો અહીંયા 1 અને 8 નો વર્ગ કેટલો આવશે? 64. એટલે કેટલા આવશે તમારી પાસે? √65. હકીકત એની સ્પીડ કેટલી છે? 10. ફીલ કેટલી થશે? √65. ખ્યાલ આવ્યો ને? સમજાનું? એટલે 8 ઉપર સમથિંગ એને ફીલ થશે. ઓછી થઈ ગઈ. કેટલી થઈ ગઈ? ઓછી. સમજાય છે કે ના? ખબર પડી? હવે તમને એમ કહે કે સપોઝ માની લો કે છત્રી કેટલા ડિગ્રીની ખૂણે રાખવી જોઈએ? કેટલા ડિગ્રીની ખૂણે રાખવી જોઈએ? tan alpha equals to સામેવાળી એટલે કેટલી છે? 1. પાસેવાળી એટલે કેટલી છે? 8. આટલા ડિગ્રીના ખૂણે રાખવી જોઈએ. સમજી ગયા? ચલો નોટ કરી નાખો ફટાફટ. તો આજ મેં તમને બે ચલાવી દીધા હતા ને?